હેલો દોસ્તો, હું છું મગન રાઠવા અને મગન રાઠવા બ્લોગ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે આવી ગયા છે ચીલાવાડાથી આગળ 1 કે 2-2.5 કિલોમીટર આગળ. ત્યાં આવેલું છે મહાદેવનું મંદિર. તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો દોસ્તો આપણે ફાઇનલી ઉપર ચડી રહ્યા છે. તો ત્યાં શું શું જોવા મળે એ તમને હું બતાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો ગમે તો એક લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તેથી કરીને અમારા નવા વિડીયો આવનાર તમને જોવા મળશે. તમે થોડાક ઉપર ચડશો તો તમને આ મંદિર જોવા મળશે. તો પહેલાં અહીં તમે દર્શન કરી શકશો, પછી એનાથી ઉપર પણ તમે જઈ શકો છો. છે કેવા આવા રસ્તો છે, તમે જોઈ શકો છો. કેવા કેવા ગુફા આવેલા છે. રસ્તામાં તમે કોઈક દિવસ આવો તો રસ્તો તમે આ જોઈ લેજો. તમે ગમે ત્યારે મહાદેવના દર્શન કરવા આવો તો આ રસ્તો જોઈ લેજો. અહીંથી જવાશે. દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મહાદેવના મંદિરે. તો તમે જોઈ શકો છો, આ છે મહાદેવનું મંદિર. આ છે મહાદેવનું મંદિર, તમે જોઈ શકો છો. હે દોસ્તો, હું છું મગન રાઠવા અને આપણે અત્યારે ચીલાવાડાથી આગળ 2 થી 2.5 કિલોમીટર આગળ આવ્યા છે. ત્યાં ગુફાની અંદર મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં આગળ આપણે છે ને એક ચમત્કારી પથ્થર જોવા મળશે. તો ચલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. ચલો આપણે તમને હવે પથ્થર હું બતાવીશ. આ પણ નથી પથ્થર, આ પણ નથી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીં પણ નથી પથ્થર. તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આ છે ચમત્કારી પથ્થર. તમે જ્યારે પણ ચીલાવાડા આવો બાબાદેવના દર્શન કરવા, ત્યારે તમે આગળ 2 થી 2.5 કિલોમીટર આગળ આવશો એટલે તમને મહાદેવના દર્શન પણ થઈ જશે અને ચમત્કારી પથ્થર પણ જોવા મળશે. જોઈ શકો છો તમે.